આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દોરડો ખાતેથી રણોત્સવ 2025-26નો કરાવ્યો વિધિવત પ્રારંભ. ભુજ હાટ ખાતે કરાયું ગાંધી શિલ્પ બજારનું આયોજન. આગામી 13મી ડિસેમ્બરે જિલ્લાની તમામ અદાલતોમાં યોજાશે રાષ્ટ્રીય લોક અદાલત. અને જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે બીએલઓ અને મતદારોના પ્રતિભાવો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરડો ખાતેથી રણોત્સવ 2025-26નો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યો, કચ્છી કલા અને ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓને નિહાળી હતી. આ સાથે જ કચ્છના પ્રવાસનને વેગ આપવા અંદાજે 179 કરોડ રૂપિયાના ખર્ચે ધોરડો, લખપત કિલ્લો અને ઐતિહાસિક તેરા ગામના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા શ્રી પટેલે કહ્યું કે માગશર મહિનામાં પૂર્ણિમાએ ચંદ્રની શીતળ ચાંદનીમાં કચ્છના રણનું સૌંદર્ય અલૌકિક અને નયનરમ્ય હોય છે. માગશર મહિનાની આ પૂર્ણિમાએ ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો જોવા આજે આપણને મળી રહ્યો છે. આ પૂનમ ગુરુ દત્તાત્રેયજીની જન્મ જયંતિ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. રણ, દરિયો અને ડુંગરના કુદરતી સૌંદર્યની ત્રિવેણી ધરાવતા કચ્છના કાળા ડુંગરે બિરાજેલા ગુરુ દત્તાત્રેયને હું ભાવપૂર્વક વંદન કરું છું. માગશર પૂર્ણિમાએ ચંદ્રની શીતલ ચાંદનીમાં સફેદ ચાદર ઓઢીને સૂતેલા કચ્છના રણનું સૌંદર્ય અવલૌકિક અને નયનરમ્ય હોય છે. જ્યારે બીજા લોકો રણ શબ્દ સાંભળે તો ઉજ્જળ વિરાન ભૂમિની કલ્પના કરે છે અને આપણે ત્યાં ગુજરાતમાં જ્યારે રણ શબ્દ બોલાય ત્યારે લોકોના મનમાં રણોત્સવની યાદ ઉભરી આવે છે. કચ્છના રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સાથે રણોત્સવને અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું માધ્યમ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે રણોત્સવમાં આવતા લાખો સહેલાણીઓના કારણે વૈશ્વિક બજાર મળવા સાથે ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણનું મહત્વનું પરિબળ બન્યું છે. કચ્છના રણોત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે, સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનું પણ માધ્યમ આ ઉત્સવ બન્યો છે. રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો સ્ત્રોત ઊભો થયો છે અને પરંપરાગત કલાકૃતિને વૈશ્વિક બજાર પણ મળ્યું છે. શ્રી મોદી સાહેબ હંમેશા કહે છે કે આત્મનિર્ભર ભારત તથા દેશની સમૃદ્ધિમાં ટુરિઝમનું યોગદાન ખૂબ મહત્વનું છે. ટુરિઝમ વિકાસ પાછળ ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સૌથી મહત્વનું પરિબળ છે. શ્રી મોદી સાહેબે ગુજરાતમાં ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાવ્યું. તેનો મોટો લાભ પ્રવાસન પ્રવૃત્તિ અને ખાસ રણોત્સવને મળ્યો છે. તેમણે જળશક્તિ સાથે જનશક્તિને જોડીને એવું બેસ્ટ વોટર મેનેજમેન્ટ કર્યું કે કેનાલ અને પાઇપલાઇનના વિશાળ નેટવર્કથી નર્મદાના પાણી કચ્છના છેવાડાના ગામ મોડકુબા સુધી પહોંચ્યું છે. આ રણ તો અહીં વર્ષોથી હતું, પરંતુ અહીં સુધી પહોંચવા માટે ઉત્તમ રસ્તા, બસ કનેક્ટિવિટી, ભુજ સુધી રેલ અને એર કનેક્ટિવિટી મોદી સાહેબના વિઝનથી મળી અને આ રણોત્સવ સુધી પહોંચવાનું લોકો માટે સરળ બન્યું છે. અહીં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે તેના પરિણામે રણોત્સવના પ્રવાસીઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 23-24માં લગભગ 7.5 લાખ લોકો અહીં આવ્યા હતા અને ગયા રણોત્સવમાં 10 લાખ જેટલા પ્રવાસીઓએ અહીંયાનો આનંદ માણ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે હજુ વધુ ને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ આપણે કરી રહ્યા છીએ. તાજેતરમાં જ કચ્છમાં 669 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું છે. આજે અહીં ઐતિહાસિક લખપત કિલ્લા અને તેરા હેરિટેજ વિલેજનું ખાતમુહૂર્ત અને ધોરડોના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ થયું છે. લગભગ 179 કરોડના ખર્ચે થનારા વિકાસ કામોથી કચ્છના પ્રવાસનને વધુ વેગ મળશે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર પ્રભો જોશીએ આ અંગે વધુ વિગતો આપી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ધોરડો ખાતે રણોત્સવની વિધિવત શરૂઆત કરાવી છે. આજે પૂર્ણિમાની રાત છે અને ખૂબ સરસ અહીંયા
રણોત્સવની શરૂઆત થઈ છે. આજે એના ભાગરૂપે રંગારંગ કલ્ચરલ પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું, જે આખા રણોત્સવ દરમિયાન ચાલુ રહેશે. એ સિવાય માંડવીમાં પણ ટેન્ટ સિટી અને ત્યાં પણ બીચ ફેસ્ટિવલ કરવામાં આવશે ટૂંક સમયમાં. તથા ધોલાવીરા જે એક હેરિટેજ આપણી ઓળખ છે, ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ એકદમ રાષ્ટ્રીય કક્ષાનું ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ પણ આ સિઝન દરમિયાન કરવામાં આવશે. કચ્છ જે છે એ અમારે એક ટોપ પ્રાયોરિટીના જિલ્લામાં છે, જેમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 179 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા મથક ભુજમાં આવેલ ભુજ હાટ ખાતે ગાંધી શિલ્પ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ રાજ્યોના હસ્તકળા તેમજ હેન્ડલૂમના 40 જેટલા કારીગરોએ ભાગ લીધો હતો. કેટલાક કારીગરોએ પોતાના પ્રતિભાવ આ રીતે આપ્યા હતા. मैं नागपुर महाराष्ट्र से आई हूँ और मेरे पास में जो है हैंडमेड ज्वेलरी है. मैं चाहती हूँ आप लोग सभी यहाँ आइए और हमें प्रोत्साहन दीजिए. हम लोग बहुत अलग अलग स्टेट से सब लोग आए हैं, तो हम चाहते हैं कि आप आइए और हमारा सामान खरीदें और हमें प्रोत्साहन दीजिए. सर मैं 3 साल से कर रही हूँ. मेरे पास में हैंडमेड बीड्स की ज्वेलरी है जो आजकल ज़्यादा ट्रेंड में चल रही है. वैसे पहले तो गोल्ड की ज्वेलरी मतलब वैसे ज़्यादा चलती थी, पर आजकल कैसे ट्रेंड में जो चीज़ चल रही है बीड्स वाले, वो हम लोग बनाते हैं. प्रयागराज से आई हूँ. मेरा नाम सलमा है और ये मेरा कपड़े का है, टेक्सटाइल डिज़ाइन का. और ये कपड़े का मतलब लेकर के हम खुद सिलते और लड़कियों से सिलवाते भी हैं. 2017 से ये काम कर रहे हैं. आज बहुत आगे आ गए हैं इसमें हम. फिलहाल अभी मदुरई से आ रहे हैं, थोड़े कुछ दिन पहले, 1 हफ्ता हुआ. आज यहाँ भुज हाट में आए हुए हैं. आज से हम यहाँ पे गांधी शिल्प बाजार की ओर से आयोजित किए हुए प्रोग्राम में भुज हाट में आए हुए हैं. और ये हमारा सौभाग्य है कि हमें जो DCH प्रोग्राम है, जो गांधी शिल्प बाजार है, उनकी तरफ से हमें ये मौका मिला है कि उन्होंने हमें ये अवसर प्रदान किया कि हम भुज में आए और हम अपनी कला का प्रदर्शन यहाँ पे करें. मैं आप सभी जनता से ये निवेदन करना चाहती हूँ कि ऑनलाइन तो आपको बहुत सारी चीज़ें मिलती हैं, बट ऑफलाइन भी हम आपके लिए यहाँ पे आए हुए हैं, जो भारत के विभिन्न क्षेत्रों से आए हुए हैं. जैसे कि मैं नागपुर महाराष्ट्र से आई हुई हूँ, तो यहाँ पे हम आपको प्रत्यक्ष तरीके से दिखाएंगे कि कला क्या होती है. આગામી 13મી ડિસેમ્બરે જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ BM પ્રજાપતિએ આ અંગે આ મુજબ જણાવ્યું હતું. 2025ના વર્ષની અંતિમ લોક અદાલત 13 ડિસેમ્બર 2025ના રોજ આયોજિત થનાર છે અને આપણા કચ્છ જિલ્લામાં પણ ચેરમેન શ્રી દિલીપસિંહ P. મહેડાના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન થનાર છે. આ લોક અદાલતમાં કયા પ્રકારના કેસીસ મૂકી શકાય તે બાબતે જો હું આપને માહિતી આપું તો એવા કેસો કે જે સમાધાન પાત્ર છે એ તે તમામ કેસો આ લોક અદાલતમાં મૂકી શકાય અને પક્ષકારો પોતાનો કેસ ચાલુ હોય તો પોતાનો કેસ લોક અદાલતમાં મુકાવી શકે. આ માટે એમને જે તે અદાલત અથવા તો તાલુકાની TLSC અથવા ડિસ્ટ્રિક્ટ કક્ષાએ એટલે કે ભુજ ખાતે DLSAનો પણ સંપર્ક કરી શકે અને પોતાનો કેસ લોક અદાલતમાં મૂકી શકે. આ પ્રકારના જે કેસીસ છે એમાં દીવાની કેસો કે જેમાં મજૂર માલિકની તકરાર હોય, ભાડાની તકરાર હોય, બેંક રિકવરી કેસીસ હોય, મકાન મિલકતના કેસીસ હોય, એ બધા કેસો લોક અદાલતમાં મૂકી શકાય. ક્રિમિનલ કેસોમાં જે સમાધાન પાત્ર હોય એવા કેસો લોક અદાલતમાં રિફર કરવામાં આવે છે અને આવા કેસોમાં સમાધાનના પ્રયત્ન કરી અને પક્ષકારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે. અને એક વાત હું ચોક્કસ કહીશ કે જે કેસ લોક અદાલતમાં સમાધાન થાય છે એટલે કે એનો આખરી નિકાલ આવી જાય છે. પક્ષકારોમાં બંને પક્ષકારોની જીત થાય છે, કોઈ પક્ષકાર હારતો નથી. કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે અને ડ્રાફ્ટ મતદાર યાદી 16 ડિસેમ્બરે પ્રકાશિત થશે. આ કામગીરી સાથે જોડાયેલા વિવિધ BLO અને મતદારોએ આકાશવાણીને પોતાના પ્રતિભાવ આ રીતે આપ્યા હતા. હું ભારતી દેવેન્દ્રસિંહ ચૌહાણ. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતભરમાં સર અંતર્ગત મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. સરમાં મતદાર યાદીમાં સામેલ મતદારોની ચકાસણી કરવામાં આવી રહેલ છે. સરની કામગીરી કરવાનો મુખ્ય હેતુ ચોક્કસ અને અદ્યતન મતદાર યાદી બનાવવાનો છે. આ સર્વેમાં જોડાયેલ
બૂથ લેવલ ઓફિસર એટલે BLO આ સઘન કાર્યક્રમના પાયાના પથ્થર બની પોતાનું કાર્ય ખૂબ ચીવટપૂર્વક અને જવાબદારીથી પાર પાડી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે BLO જ્યારે આપણા ઘરે ફોર્મ આપવા માટે મુલાકાત લે ત્યારે તેમને જરૂરી માહિતી પૂરી પાડી સહકાર આપીએ. BLO દ્વારા આપવામાં આવેલ ફોર્મમાં આપણી તેમજ આપણા પરિવારના સભ્યોની વિગતો કાળજીપૂર્વક અને સચોટ રીતે ભરીએ. ફોર્મ ભરતી વખતે જરૂરી દસ્તાવેજો તૈયાર રાખીએ જેથી કાર્ય ઝડપથી પૂર્ણ થઈ શકે. આ કાર્યક્રમ અંતર્ગત જો ફોર્મ ભરવાના કે પરત આપવાના હજુ પણ બાકી હોય તો ઝડપથી તે પૂર્ણ કરી BLO શ્રીનો સંપર્ક કરવો. આપણે સૌ આ કામગીરી માટે થોડો સમય કાઢી રાષ્ટ્ર ધર્મ બજાવવાની તકને ઝડપી લઈએ. મારું નામ નીતિનબી પટેલ છે. હું શ્રી રતિયા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને હાલ મારી નિયુક્તિ રતિયા જૂથ ગ્રામ પંચાયતના BLO તરીકે થઈ છે. રતિયા જૂથ ગ્રામ પંચાયતમાં રતિયા, વીરાવાન, કલ્યાણપર તથા રતિયા સીમમાં આવતી જે સોસાયટીઓ છે તે દરેકના મળીને કુલ 1260 મતદારો છે. આ મતદારોને 4 તારીખ પહેલા SIRની કામગીરીમાં સમાવવા તે ખૂબ અઘરો પ્રશ્ન હતો, પરંતુ આશિકાબેન ભટ્ટ, મંત્રી કચ્છ જિલ્લા મહિલા મોરચા પ્રભારી ભુજ તાલુકા, BLA ભાજપ નૂર મોહમ્મદભાઈ ઓડેજા, રતિયા ગામના સરપંચ શ્રી, તલાટી શ્રી વિનોદભાઈ તથા MDM સંચાલક હરેશભાઈ, સહાયક શિક્ષક ખેતસીભાઈ, રતિયા શાળાના આચાર્ય અને કલ્યાણપર શાળાના આચાર્ય શ્રી તથા રતિયા કલ્યાણપર ગામના સ્થાનિક અગ્રણી ઇલિયાસભાઈ ફકીરનો મને ખૂબ સારો સહકાર મળ્યો. તે બદલ દરેકનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. હું સાલેમ અહમદભાઈ ખલીફા ડુમરા અબડાસાથી બોલું છું કે અત્યાર સુધી SIRની જે કામગીરી ચાલુ છે એની અંદર BLO સાહેબ આવ્યા હતા અમારે ઘરે અને ફોર્મ અમારા ભરી ગયા છે અને હજી કોઈના ફોર્મ બાકી રહી ગયા ભાઈઓના કે બહેનોના તો 11 ડિસેમ્બર સુધી આ કામગીરી ચાલુ છે. પોતપોતાના ફોર્મ ભરાવી લેજો અને મતદાન યાદીમાંથી કોઈનું નામ કમી ન થાય એનું ખ્યાલ રાખજો. શ્રોતા મિત્રો, હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ. કચ્છમાં ખનીજ ચોરી અટકાવવા માટે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જિલ્લા ટાસ્ક ફોર્સની રચના કરી. છેલ્લા 10 દિવસમાં ટાસ્ક ફોર્સ દ્વારા 15 જેટલી કાર્યવાહી કરીને 20 વાહનો ડિટેન કરવામાં આવ્યા. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન કચ્છ દ્વારા આગામી 13મી ડિસેમ્બરના રોજ જિલ્લા મથક ભુજ ખાતે લોક અદાલતનું આયોજન. ભારતીય વાયુસેનાના એર માર્શલે નલિયા એરબેઝની મુલાકાત લઈ સમીક્ષા કરી. ઓપરેશન સિંદૂર દરમિયાન વિશિષ્ટ સહયોગ બદલ કચ્છ કલેક્ટર આનંદ પટેલને સ્પેશિયલ કોમોન્ડેશન ડિસ્ક એનાયત. કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા કચ્છના યુવાનોમાં સર્જનાત્મકતા વિકસે તે માટે યુથ ફેસ્ટિવલ યોજાયો. 300 યુવાઓએ ભાગ લીધો. રાયધણ પરના કચ્છ વિકાસ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગો માટે રમતોત્સવ યોજાયો. કચ્છભરના 500 જેટલા દિવ્યાંગોએ ભાગ લીધો. સીમા શુલ્ક વિભાગે મુન્દ્રા બંદરેથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ અને બાળ નાટક નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે. સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ સ્વદેશી કંપનીઓની પરખ કરતી એપ્લિકેશન બનાવી. નખત્રાણા તાલુકાના મથલ ગામ નજીક ભુજ અને લખપતને જોડતા રાજ્યના ધોરીમાર્ગ પર 15 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે બનતો પુલ ચાલુ માસના અંતમાં ખુલ્લો મુકાશે. મહારાષ્ટ્ર જિલ્લાના નાસિકના વરણી ગામ નજીક દર્શને જઈ રહેલા મૂળ કચ્છના પાટીદાર પરિવારની કાર 1200 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા 6 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા. સમાચાર દર્પણ માટે કલ્પના શાહ, આકાશવાણી ભુજ. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.